આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો બનાસકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક સૌજી ચૌધરી. સમગ્ર દેશમાં ઠંડીના જોરદાર ચમકારા વચ્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પણ શિયાળાની ઋતુ જામી છે અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડા પવનો ફૂંકાતા લોકોને ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડ્યો છે. જિલ્લામાં ઠંડીનો આ વધારો ખાસ કરીને ખેડૂતો માટે ખુશીનો માહોલ લઈને આવ્યો છે. કૃષિ નિષ્ણાતોના મતે રવિ પાકો માટે આ ઠંડુ વાતાવરણ અત્યંત અનુકૂળ છે, જે પાકની ગુણવત્તા અને ઉપજમાં વધારો કરશે. ઠંડા હવામાનના કારણે ખેતરોમાં રાયડાના પાક ઉપર પીળા ફૂલોની ચાદર છવાઈ ગઈ હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે, જેનાથી ખેતરો પણ મહેકી ઉઠ્યા છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય પાક પૈકીના એક એવા બટાકાના પાક માટે આ ઠંડી આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના 55મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વાવ, થરાદ જિલ્લાના દિયોદર, ભાભર, થરાદ, રાહ અને લાખણી તાલુકામાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના યુવાનો અને સમર્થકો, સ્નેહીજનો, કાર્યકરોએ ઉમળકાભેર કેમ્પમાં ભાગ લઈ રક્તદાન કર્યું હતું. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર માગશર સુદ પૂનમના પાવન પ્રસંગે ભક્તિના મહાસાગરમાં ડૂબેલું જોવા મળ્યું હતું. દર મહિનાની પૂનમની જેમ આ પૂનમે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરવા માટે ઉમટ્યા હતા, જેના કારણે મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે બનાસ ડેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. વાવ, થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના સણાદરા ડેરી ખાતે કેન્દ્રીય સહકાર મંત્રાલયના ડેલિગેશનની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી શાહે સણાદર ડેરી ખાતે બનાસ રેડિયો સ્ટેશન, પોટેટો પ્લાન્ટ તથા આઈસ્ક્રીમ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તેમણે સંસદીય પરામર્શ સમિતિના સભ્યો અને બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે પણ બેઠક યોજી હતી. આ કાર્યક્રમમાં શ્રી શાહે જણાવ્યું હતું કે બનાસ ડેરી દ્વારા અમલમાં મુકાયેલ સહકાર મોડેલ આજે દેશ વિદેશ માટે પ્રેરણારૂપ બન્યું છે. બનાસ ડેરી દ્વારા 20 MTPD ક્ષમતા ધરાવતા આધુનિક અને સંપૂર્ણ ઓટોમેટેડ પનીર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે, જે અગાઉની મેન્યુઅલ પ્રક્રિયાની સરખામણીએ એક મોટી ટેકનોલોજીકલ પદ્ધતિ છે. વર્તમાન સમયમાં ભીલડી ખાતે બનાસ બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર સ્થાપિત કરવાની કામગીરી ઝડપભેર આગળ વધી રહી છે. અત્યાધુનિક એમ્બ્રિયો પ્રોડક્શન લેબોરેટરી સાથે આ કેન્દ્ર ઊભું કરવામાં આવી રહ્યું છે. નવી સુવિધા સંપૂર્ણ થાય ત્યાં સુધી રૈયા ફાર્મ ખાતે કન્ટેનર લેબોરેટરી દ્વારા તમામ કામગીરી સતત ચાલી રહી છે. 35 ગુજરાત બટાલિયન NCC પાલનપુર દ્વારા સશસ્ત્ર દળ ધ્વજ દિવસની ઉજવણી કરાઈ હતી. બનાસકાંઠા અને વાવ, થરાદ જિલ્લામાં અલગ અલગ સંસ્થાઓમાં NCC કેડેટ્સ દ્વારા તેની ઉજવણી કરાઈ હતી. કુલ 213 NCC કેડેટ્સ દ્વારા દિયોદર, કૃષિનગર, દાંતીવાડા તેમજ વાવ ખાતે ઉજવણી કરાઈ હતી. સશસ્ત્ર ધ્વજ દિવસનો હેતુ દેશના લોકો દ્વારા દેશની સેના પ્રત્યે સન્માન પ્રગટ કરવાનો છે. NCCના વિદ્યાર્થીઓએ દેશભક્તિ તેમજ સશસ્ત્ર દળ વિષય ઉપર પોતાનું વક્તૃત્વ આપ્યું હતું. રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠાના બાલારામ અભયારણ્ય ખાતે પ્રકૃતિ જાગૃતતા અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠા વન્યજીવ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે આપણે સૌ કોઈ સાથે મળીને આપણા ઘર, શેરી, ગામડા, ધાર્મિક સ્થળો અને જંગલોને પ્લાસ્ટિક ફ્રી બનાવવા છે. આવનાર પેઢીને આપણે શીખવવું પડશે કે ફક્ત ઇકો ફ્રેન્ડલી વસ્તુઓનો જ આપણે ઉપયોગ કરીએ અને પ્રકૃતિનું રક્ષણ કરવું તે સૌની નૈતિક જવાબદારી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ડીસા ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ રમત સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું. 28,329 ચોરસ મીટર જમીન ઉપર કુલ 14.35 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ રમત સંકુલ યુવાઓના સપના સાકાર કરવાનું કેન્દ્ર બનશે. આ પ્રસંગે શ્રી સંઘવીના હસ્તે નેશનલ કલાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ડીસાના MTવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ ગ્રંથાલય ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આપ સાંભળી રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક સૌજી ચૌધરી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.